આજે જવાનું હતું રાજકોટ હોરાપુરાના હવનમાં. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજ સવારમાં બહુ મસ્ત નજારો હતો. એક બાજુ સુરત દાદા ઉગી રહ્યા હતા તો બીજી બાજુ ચાંદા મામા આથમી રહ્યા હતા. આપણે જવાનું છે રાજકોટ, એટલે આપણે વહેલા વહેલા સવારમાં ઉઠી ગયા હતા. મારી દીધો ગાડીને રિવર્સ ગિયર, કારણ કે હવે આપણે ગાડીને પણ ચમકાવી તો પડશે ને મિત્રો. ચમકાયા વગર ગાડી આગવાની મજા ન આવે, એટલે આપણે ગાડીને રિવર્સ ગિયર લગાવીને કમ્પ્લેટ ચકાવી દીધી છે ને હવે રાજકોટ જવા માટે કમ્પ્લેટ રેડી છે. ગાડીની સાથે તમારો ભાઈ પણ રેડી છે રાજકોટ જવા માટે, ને એક બાજુ ભાઈનું ટ્રેક્ટર પણ રેડી છે વાડીએ જવા માટે. અને આપણે જશું રાજકોટ ને ભાઈ જશે વાડીએ ટ્રેક્ટર હાંકવા. માતાજીનું નામ લઈને નીકળી ગયા રાજકોટ, ને બહુ મસ્ત સવારમાં નજારો હતો. ને વચમાં જ આવે છે આપણે તરણેતર. આજ તરણેતર છે જ્યાં લોકમેળો ભરાય છે દર વર્ષે, ને બહુ પબ્લિક હોય છે. પણ આજે પણ પબ્લિક જોવા મળે છે, કારણ કે પિતૃનું કાર્ય હવે જોરશોરથી જોવા મળે છે એવું દેખાય છે. એટલે મોટા પાયે તંબુ અહીંયા દેખાતા હતા, એટલે પબ્લિક થોડુંક હતું. નકે તો આડા દિવસે ત્યાં કાગડા ઉડતા હોય ભાઈ. અને સાથે પુરાવી લીધો સીએનજી ગેસ, ને પાછી કરી ગાડી રાજકોટ જવા માટે રવાના. માહોલની વાત કરીએ તો આજે એક નંબર માહોલ અને એક નંબર રસ્તો હતો. અને ડુંગરાની વાત કરીએ તો જ્યાં ડુંગરા ચાલુ થઈ જાય એટલે આપણને ખબર પડે કે ચોટીલાનો ઇલાકો આવી ગયો છે. ત્યારબાદ મારી ચાની ચૂસકી ને ફરી એકવાર આપણે ગોંડલ હાઈવે પર ગાડી કરી દીધી છે રવાના, કારણ કે આજે આપણે જવાનું છે સુરાપુરા દાદાના હવન છે, ત્યાં જવાનું છે ભુણાવા ગામ. આપણને આમંત્રણ છે એટલે આપણે ત્યાં જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભુણાવા ગામ, જ્યાં સુરાપુરા દાદાના હતા હવન. ને ત્યાં ગાડીઓની વાત કરીએ તો લાઈન હતી ભાઈ, એટલે આપણે તો એક બાજુ શાંતિથી છાંયો પકડી લીધો હતો. ત્યારબાદ થયા ફરી અમે રવાના ઘરે જવા માટે. ત્યાં રસ્તામાં રાયણ આપણે જોઈ, અને રાયણ જોઈ એટલે આપણને નાનપણ યાદ આવે. કોને કોને રાણ ખાધી છે એ કોમેન્ટ કરજો મિત્રો. એટલે આપણે પપ્પાને કહી દીધું કે રાણના ભાવ કરી લ્યો, અને આપણે ખાવી છે રાણ, બરોબર. એટલે રાણની ભાવ તો આજ કર્યા, પણ બહુ યોગ્ય ન લાગ્યું મિત્રો, એટલે આપણે ખરીદી ન કરી, બહુ મોંઘી હતી મિત્રો. ત્યારબાદ જય દ્વારકાધીશ હોટલ આપણે ચા પાણી કર્યા, કારણ કે ચા વગર તો મને ચેન ના પડે. અને તમારા ભાઈની તબિયત પણ એટલી બધી ઠીક નહોતી. પહોંચી ગયા મિત્રો ચોટીલા, અને દેખાય છે તમને જે ડુંગર, કે સાક્ષાત બિરાજે છે મા ચામુંડમાં. એટલે કરી લ્યો દર્શન, ને કોમેન્ટમાં લખવું ભૂલતા નહીં. થાનગઢ આવીને તમારા ભાઈએ ઠપકાર્યો ફરી એકવાર શેરડીનો રસ, કારણ કે રસ વગર તો આપણને ચેન ન પડે ભાઈ. ફાઇનલી ભાઈ આપણે થાકી ગયા આજે, ને પહોંચી ગયા આપણી વાડીએ, એટલે કે આપણા ઘરે. દુનિયાના છેડે જાવ પણ ઘર જેવી મજા ન આવે. ને આજે આપણી તબિયત પણ ઠીક નહોતી એટલી બધી, પણ તોય ઠીક છે. એટલે ચાલો ભાઈ, મળશું હવે સીધા નેક્સ્ટ વ્લોગમાં.